બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ જિલ્લો જાહેર કરેલ છે તેની જગ્યાએ ખરેખર ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ। તે ઓગળ જિલ્લામાં આજુબાજુના તમામ તાલુકા અને દીવદરની જનતાની હિત અહિતનો પ્રશ્ન છે, માટે અમે એના માટે ઉગ્ર રજૂઆત કરવા માટે 5 તારીખે વિશાળ સંખ્યામાં જનમેદની અને વિચારો રજૂ કરવા બોલાય છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ બનાવ્યો છે। એ નવો જિલ્લો ઓગળ જિલ્લો બનવો જોઈએ અને દિયોદર તેનું મુખ્ય મથક થવું જોઈએ। એ રીતની એ જિલ્લાની તમામ તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિ છે। એટલે દિયોદર ને ઓગળ જિલ્લાને થયેલ અન્યાયનો વિરોધ કરવા માટે 5 તારીખ રવિવાર બપોરે 1 વાગે દિયોદર આઝાદ ચોક ખાતે મોટી જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે। આ સભામાં દિયોદર, કાંકરેજ, ભાભર, લાખણી, ધાનેરા અને ભીલડી એ તમામ તાલુકાઓની જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકારશ્રી સમક્ષ ઓગળ જિલ્લો બનાવવા માટેની માગણી કરશે। તો આ જંગી સભામાં ઉપસ્થિત રહેવા માટે તમામ જનતાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ તાલુકો સરકારશ્રીએ ડિક્લેર કર્યો છે। ખરેખર ઓગળ જિલ્લો બનાવવાની જરૂર હતી, સરકારે અન્યાયભર્યું વર્તન કર્યું છે। આથી મારે દિયોદર તાલુકો અને આજુબાજુના તાલુકાના લોકોને આગ્રહભરી વિનંતી છે, આ એક પ્રશ્ન કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી, પક્ષ પાર્ટીનો પ્રશ્ન નથી, તમામ આમ જનતાનો પ્રશ્ન છે, હિત અહિતનો પ્રશ્ન છે। તો આ માટે યોગ્ય કરવા જાહેર સભા તારીખ 5મી તારીખે આઝાદ ચોક દિયોદરની અંદર રાખવામાં આવી છે। તો મારી આગ્રહભરી દરેકને વિનંતી છે કે આ મિટિંગની અંદર તમામ લોકોએ હાજરી આપવા અમારી આગ્રહભરી વિનંતી છે। ઓગળ જિલ્લા સમિતિ દ્વારા તારીખ 5/1/2025ના બપોરે 1 કલાકે દિયોદર મુકામે જૈન દેરાસરની બાજુમાં આઝાદ ચોક એક જંગી સભાનું આયોજન કર્યું છે। તમામ તાલુકામાંથી વધુમાં વધુ સંખ્યા જનતા ઉપસ્થિત રહે અને આપણી વાત સરકાર સમક્ષ રજૂ થાય અને આપણો દિયોદર ઓગળ જિલ્લો જાહેર થાય એના માટેના પ્રયત્ન કરવા માટે એક જંગી સભાનું આયોજન કર્યું છે। આજુબાજુના તમામ તાલુકામાંથી આગેવાન મિત્રો, તમામ સ્નેહજનો વધુમાં વધુ સંખ્યા ઉપસ્થિત રહે એના માટે વિનંતી કરવા માટેનો